એટલે નિરાધારમાં તો એવું થઈ ગયું કે આ જિંદગી આના કરતાં બાળક માટે થઈને મારે અત્યારે રહેવું પડે એમ છે. બાકી અત્યારે મને એમ થઈએ કે હું આત્મહત્યા કરી લઉં, હું કોઈ પણ વસ્તુ ખાઈને મારો જીવ ગુમાવી દઉં, પણ આના માટે થઈને મારે અત્યારે સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે છે. ફરી એકવાર આપણને વિજયભાઈની મુલાકાત માટે આવી ગયા છે. આજે 4 મહિના પહેલા વિજયભાઈ સાથે જે ઘટના બને છે એ ઘટના પાછળ વિજયભાઈ છે પોતાની આત્મનિર્ભરતા ગુમાવી દે છે. આત્મનિર્ભરતા એટલા માટે કે પોતે કાળી મજૂરી કરી અને પોતાનું પરિવારનું ગુજરાન હલાવતા. વિજયભાઈને 3 વર્ષનો એક દીકરો છે અને એમની સાથે પોતાના માં રહે છે. ઘણા વર્ષ આગળ પોતાના પત્ની પણ એક્સપાયર થઈ જાય છે અને જે વિજયભાઈ મેં આપણે વાત કરી પ્રમાણે એ પોતે મજૂરી કરીને પોતાનું ગુજરાન હલાવતા. પોતે મજૂરી કરતા, અચાનક એક એક્સિડન્ટ થાય છે અને પોતાનો એક હાથ ગુમાવી દે છે. અત્યારે પરિવારની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હાલતની છે અને બાકીનું આપણે વિજયભાઈને સાંભળીએ કેવી રીતના પરિસ્થિતિ છે. વિજયભાઈ, આપણે જે પરિસ્થિતિની અંદર રહો છો અને આજે હાથ આપણનો એક ગુમાવી દીધો છે, તો એમનું થોડું ઘણું લોકોને જણાવો કે કેવી પરિસ્થિતિ અંદર આપણને રહે છે, એ આખો એક વિગતવાર જણાવો છે. મારું નામ સોલંકી વિજય છે, ગામ લોઢવા, સુત્રાપાડા તાલુકો, જિલ્લો ગીર સોમનાથ. અને એક બાઇકમાં આવતા, કામેથી આવતા બાઇકમાં નોર્મલ એક્સિડન્ટ થતા મેં મારો હાથ ગુમાવી દીધો છે. અત્યારે પરિસ્થિતિ એવી નબળી છે, 4 મહિનાથી મારે અત્યારે કોઈ કામકાજ કરવાવાળો કોઈ છે નહીં અને મારે એક 3 વર્ષનો બાબો છે. મારી ઘરવાળી એક્સપાયર થઈ ગઈ છે, ડોશીમાં છે, એને શ્વાસની તકલીફ છે અને અત્યારે કામકાજ કરવાવાળો અને ઘરની પરિસ્થિતિ એવી નબળી છે કે અત્યારે છોકરાને દૂધ લેવું હોય ને તો પણ તકલીફ છે ને કામનું આખું એક અમારો ઓલું તૂટી ગયું છે. અત્યારે પરિસ્થિતિ કામકાજ કરવાવાળો હું એક જ હતો. હવે અત્યારે અમારું ગુજરાન કઈ રીતના ચલાવવું, પરિસ્થિતિ અત્યારે એવી આવી ગઈ છે એટલે આમાં શું કરવું શું નહીં કંઈ સમજાતું જ નથી અત્યારે મને. વિજયભાઈ, અંદાજિત કેટલો સમય થયો આપણનો હાથ જે ગુમાવ્યો છે એમનો? એના 3 મહિના ઉપર થઈ ગયું છે અને હાથ ગુમાવ્યા પછી હાવ ભાંગી ચૂક્યો છું. એમ થઈ ગયું કે આના કરતા જિંદગી ન જીવાય. અત્યારે પરિસ્થિતિ એવી નબળી થઈ ગઈ છે અને આ 3 વર્ષનો બાબો છે. જો અત્યારે મારે આને કઈ રીતના મોટો કરવો? જો આપણે સમજી શકીએ વિજયભાઈની વેદના, કારણ કે પોતે રાત દિવસ મહેનત કરી, મજૂરી કરીને એમનું ભરણ પોષણ કરતા. આ દીકરાને મોટો કરવો, અત્યારે પોતાનો એક હાથ ગુમાવ્યા પછી 3 મહિના થયા છે અને પોતે આપણે સમજી શકીએ રાત દિવસ મીડિયમ વર્ગ છે, રાત દિવસ મહેનત કરી 300 રૂપિયા પોતાની મજૂરી હતી. અત્યારને સમય પ્રમાણે 300 રૂપિયા મજૂરી એટલે કાંઈ ના કહી શકીએ આપણને. તો બચત રકમ કંઈ ના હોવાના કારણે હાથ ગુમાવ્યા પછી પોતે એક લાચાર જેવું જીવન થઈ જાય છે. વિજયભાઈના કહેવા પ્રમાણે અત્યારે આમના માટે કોઈ વસ્તુ ખરીદીએ ને એ આમના માટે શક્ય નથી. કાલે અમે બાની મુલાકાત લીધી, એમને કપડાં લેવા હોય અથવા તો એમને 5 રૂપિયાનું જે વેપારનું પડેકું આવે ને એ ખવડાવવા માટે પણ એને ઘણું પેલું કરવું પડે છે કે એ પણ લઈને અમને ખવડાવી શકતા નથી. રાશન પાણી અથવા તો કેવી રીતના તમે? રાશન પાણીમાં તો એવું છે, જો આવું કોઈ દઈ જાય તમારા જેવા તો એના ઉપર રોલિંગ હાલા કરે છે. બાકી બીજો કોઈ અટાણે કમાવાનો તો કોઈ રસ્તો છે જ નહીં. હમણાં 3-4 મહિનાથી ઘરે ને ઘરે છે. કોઈ જાતનો ઘરમાં અત્યારે કોઈ મૂડી મળે નહીં, શું કરવાનું? કેટલા વર્ષનો છે? મારા બાબો છે એ 3 વર્ષનો છે અને સમજો ને કે અટાણે બાબા હાટું થઈને જ દિવસો કાઢવું એવું છે. બાકી મને તો જીવવાની એક જિંદગીમાં ઓલું જ ભૂલી ગયો છું, કારણ કે પરિસ્થિતિ એવી છે કે બાળક છે, અહીં કોઈ છોકરો ખાતો હોય એને ખાવાનું મન થાય, મારી પાસે તો કંઈ છે નહીં, કઈ રીતના લઈ દેવું? એટલે અત્યારે પરિસ્થિતિ એવી ડાઉન બહુ છે અને એક નોર્મલ બિલાડી આડી પડતા એક્સિડન્ટ થયું હતું મારું અને મારે આખો હાથ ગુમાવી દેવો પડે છે. એ બહુ પ્રોબ્લેમ વાળું છે અને પરિસ્થિતિ એવી ડાઉન છે કે બહુ ભયંકર છે. એમ બાબો છે, મારે ઘરવાળી એક્સપાયર થઈ ગઈ છે, બાને શ્વાસની તકલીફ છે, કંઈ કામ ધંધો કરી શકે એમ નથી બાપ. અને અત્યારે 4 મહિનાથી સાવ બેઠે બેઠે, એમ કે ઘરમાં એવી કોઈ વસ્તુ પણ નથી કે અમે બેઠે બેઠે લાંબો સમય ખાઈ શકીએ. બાજરો, ઘઉં અમે બધી આજુબાજુમાંથી થોડો થોડો દઈ જાય
અને એવી રીતના કરાવીને ગુજરાન અત્યારે ચલાવીએ છીએ. બાની કેટલી ઉંમર છે? બાની અમારે અટાણે 60 વર્ષની ઉપરની ઉંમર છે અને બાપ અત્યારે કઈ એવું કઈ કામ કરી શકે એમ છે નહીં. અમને બસ મા દીકરાને બેને રોટલા ઘડીને ખવડાવી શકે, બાકી બીજું કઈ કરી શકે એવી પોઝિશન બાની પર છે નહીં. તમે તો સાવ નિરાધાર ને? હું અત્યારે હાવ નિરાધાર, એટલે એવી પરિસ્થિતિ ની કે આગળ પાછળ પર કોઈ છે નહીં. અમે 3 જણાનો પરિવાર છે અત્યારે મારે, એટલે નિરાધારમાં તો એવું થઈ ગયું કે આ જિંદગી આના કરતાં બાળક માટે થઈને મારે અત્યારે રહેવું પડે એમ છે. બાકી અત્યારે મને એમ થઈએ કે હું આત્મહત્યા કરી લઉં, હું કોઈ પણ વસ્તુ ખાઈને મારો જીવ ગુમાવી દઉં, પણ આના માટે થઈને મારે દિવસો કાઢવા પડે એમ છે. તમે એક કામતા હતા એમ ને? હું એક જ કામ તો 200-300 રૂપિયા 400 રૂપિયા ઘરમાં દેતો અને એમાં હું મારું રોલિંગ હલાવતો. અત્યારે એ સ્ટોક મારે બંધ થઈ ગયો છે કામમાંનો. 4 મહિનાથી ઘરે જ બેઠો છું. અત્યારે બેઠે બેઠે કામ જે કંઈ અમારી પાસે હતું એ મેં દવાખાનામાં ખર્ચ કરી નાખ્યું. હવે એનાથી આગળ મારી પાસે હવે બીજી કોઈ વસ્તુ છે નહીં. અત્યારે ઘરમાં પણ કંઈ છે નહીં અને મારી પાસે પણ કંઈ છે નહીં. અત્યારે મૂડીમાં તો કંઈ છે નહીં. અત્યારે જો આને મારે બબલું લેવું હોય તો મારે કોઈ આવે મહેમાન 5 રૂપિયા હાથમાં આપે તો છોકરો બબલું ખાય, બાકી આવી રીતના રમાડીને દિવસો કાઢું છું. આપણી પાસે કોઈ એવો ધંધો પણ નથી કે આપણે કરી શકીએ. ના, કોઈ ધંધો નહીં. જો હું ડ્રાઇવિંગ કરતો અત્યારે હાથથી તો ડ્રાઇવિંગ થવાનું છે નહીં. અત્યારે હાવ બેઠો છું અને જે મારો મેન હાથ હતો જમણો હાથ એ જ ગુમાવ્યો છે. આ હાથ મારે કઈ કામ ધંધો નથી થતો. જેના પર તમે આત્મનિર્ભર હતા, પરિવારનું ગુજરાન હલાવતા, એ જ હાથ કાપો. એ જ હાથ મેં ગુમાવી દીધો છે.